લોકો એમ કહે કે ભાગવતજીમાં સાયન્સ ક્યાં છે, ભાગવતજીમાં ભૂગોળ ક્યાં છે, ખગોળ ક્યાં છે, આ ક્યાં છે, પેલું ક્યાં છે. ભાગવત તમને વિજ્ઞાન શીખવાડવા માટે છે નહીં. ભાગવત તમને ભૂગોળ કે ખગોળ શીખવાડવા માટે છે નહીં. ભાગવત તમને મોટિવેશન શીખવાડવા માટે નથી. ભાગવત તમને લીડરશિપની જ્ઞાન આપવા માટે નથી. ભાગવતનું પરમ ફળ શું છે કે આ બધા જ વિષયો તમે ભૂલી જાઓ અને કેવલ ને કેવલ ભગવાન તમને યાદ રહે. એ જ ભાગવતનું પરમ ફળ છે. ભગવાન સિવાય અન્ય સર્વ વિષયોને વિસ્મૃતિ થઈ જાય અને કેવલ ને કેવલ ભગવતમય અને ભક્તિમય તમે બની જાઓ. એ જ ભાગવતનું પરમ ફળ. અને જે દિવસે ભાગવત શ્રવણ કરતા 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 હૃદય ભગવાનથી છલકાવા લાગે ત્યારે માનજો ભાગવત તમારી અંદર બિરાજી ગયું છે. તમે ભાગવતમાં બેઠા છો અત્યારે, 7મા દિવસે ભાગવત તમારામાં બેસી જશે. અને હું તો હંમેશા કહું કે કથા આપણે નથી બેસાડતા, કથા આપણને બેસાડતી હોય છે. બાકી અત્યારના માણસને 7 દિવસ 4-4 કલાક એક જગ્યાએ બેસાડવો કેટલો અઘરો છે. બધા લોકોની એ જ ફરિયાદ હોય છે. પિતા દીકરાને કે બેટા થોડી વાર બેસતો ખરા મારી જોડે, પત્ની પતિને કે થોડી વાર બેસો તો ખરા મારી જોડે, મિત્રને કે થોડી વાર ટાઈમ કાઢીને બેસતો ખરા. એટલે દરેકની ફરિયાદ એ છે ને કે કોઈ કોઈની જોડે બેસતું નથી, કોઈ કોઈનું સાંભળતું નથી. આપણે એમ કહીએ ને, દરેકની ઘરમાં ફરિયાદ શું હોય? પિતાની દીકરા માટે હોય કે મારું સાંભળતો નથી, દીકરાની પિતા માટે હોય મારું સાંભળતા નથી, પતિનું પત્ની માટે હોય, પતિનું પત્ની માટે હોય, ભાઈનું ભાઈ માટે હોય, આડોશીનું પાડોશી માટે હોય, એક દેશનું બીજા દેશ માટે હોય, મારું કોઈ સાંભળતા નથી. જ્યારે દુનિયામાં એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, અને એવા સમયે 7-7 દિવસ 4-4 કલાક તમે મને સાંભળવાના છો, એ મારું સૌભાગ્ય છે. તમે ભાગવતને સાંભળવાના છો, એ તમારું સૌભાગ્ય છે. હું તો નિમિત્ત છું. ભાગવત કથામાં વક્તા તો નિમિત્ત હોય છે. ભગવાન બોલે એને જ ભાગવત કહેવાય. ભાગવતનો અર્થ જ થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ. जो भगवान ने कहा वही भागवत है. भगवता उदितम भागवतम. કારણ કે ભાગવતના આદિ વક્તા એ ભગવાન પોતે છે. ભગવાન પોતે 4 શ્લોકમાં બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત સંભળાવે છે, અને પછી એનો વિસ્તાર 18,000 શ્લોકોમાં થાય છે. એટલે ભાગવતનો અર્થ કર્યો ભગવાન બોલે. કારણ કે અત્યાર સુધી શું થાય, આપણે દોડી દોડીને મંદિરમાં જઈએ, ઘરે પણ સેવા કરતા હોઈએ, પણ બોલે કોણ? ભક્ત બોલે મંદિરમાં અને ભગવાન સાંભળે. અને કથામાં ભગવાન બોલે અને ભક્ત સાંભળે. બસ આ ફરક કથા અને મંદિર. આ પણ ભગવાનનું મંદિર જ છે. મહાપ્રભુજી તો સાક્ષાત શ્રીનાથજી બાબાનું રૂપ ભાગવતજીને કહ્યું છે, અને કહ્યું છે શ્રીનાથજીથી લેશ માત્ર પણ ઓછા ભાગવતજીને નહીં કરવા. હવે તમને નાથદ્વારામાં આ રીતે માથે શ્રીનાથજી પધરાવીને કોઈ લઈ જવા દે? નાથદ્વારામાં તમને કોઈ અહીંયા આ રીતે સોફા પર બેઠા છો એમ નાથદ્વારામાં શ્રીનાથજીની સન્મુખ કોઈ બેસવા દે? સંભવ નથી. પણ આ ભાગવત ભગવાન એવા છે કે એ જ શ્રીનાથજી બાબા ભક્તોને આધીન થઈ, ભક્તોને વશ થઈ, ભક્તોના થઈ અને તમારા સુધી શ્રીનાથજી બાબા પહોંચે છે. અને જ્યારે જ્યારે ભાગવત કથા કરાવવાનો અવસર મળે ને, તો એમ માનજો કે નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજીએ પોતાનો હાથ લાંબો કરી તમારા માથે હાથ મૂક્યો છે. આ તમારા પરિવારના માથે શ્રીનાથજીનો હાથ પડ્યો તો તમારા નિમિત્તે ભાગવતજી રૂપે શ્રીનાથજી બાબા આવ્યા. પ્રભુના અનેક રૂપ છે, અનેક સ્વરૂપો છે.
અને એમાંનું સૌથી સુંદર અને ઉત્તમ કોઈ સ્વરૂપ હોય ને તો એ ભાગવત છે. કારણ કે આમાં જે ભગવાન બિરાજે છે એ કોઈક જુદા જ સ્વભાવના છે, એ કોઈક જુદા જ સામર્થ્ય વાળા છે, એ કોઈક જુદી જ સુંદરતા લઈને બિરાજેલા છે. કેવા છે ભાગવતના ભગવાન? આપણે તો જ્યારે ગીતાજીમાં ભગવાનનું રૂપ સમજીએ છીએ, એમનો સ્વભાવ સમજીએ છીએ, એમનું સામર્થ્ય સમજીએ છીએ તો કંઈક ભગવાન જુદા લાગે છે. આ ભાગવતનો ભગવાન કંઈક જુદો છે. જેમ જેમ તમે સાંભળતા જશો એમ તમને એમ લાગશે કે રોજ એક ડગલું મેં ભગવાન તરફ આગળ વધ્યું. તમને એ પોતાનો લાગવા માંડશે. જો અત્યારે ભગવાન છે ને આપણને બધાના લાગે છે, સમષ્ટિગત સર્વત્ર. ભાગવત સાંભળ્યા પછી આ જ ઠાકોરજી તમને એમ લાગશે કે આ તો મારો છે, આ તો મારા માટે આવ્યો છે. અને સમષ્ટિગત પ્રભુ જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ને ત્યારે માનવું કે હવે ઠાકોરજી મારા પર કૃપા કરી રહ્યા છે, આ મારો લાલન છે. જો આપણે ઘણીવાર પુષ્ટિ માર્ગનો તો એક ક્રમ જ છે, આમ 10 ઠાકોરજી એક સાથે પધરાઈને પણ મનોરથ કર્યો હોય ને અને વલ્લભકુલ પધારે ને એટલે તુરંત કહીએ પેલા લાલન છે ને એ મારા છે, આ શ્રીનાથજી મારા છે. આ મારાપણું છે ને એ જ આપણું વૈષ્ણવપણું છે. વૈષ્ણવને ઠાકોરજી બધાનો નથી લાગતો, એને પોતાનો લાગે છે. અને જ્યારે આવો પરમાત્મા જે સર્વ સમર્થ અને સર્વત્ર વ્યાપેલો છે એ જ્યારે આપણને આપણો લાગવા માંડે ત્યારે માનવું કે કથા મને ફલિત થઈ રહી છે. પ્રભુએ આપણા લૌકિક જીવનમાંથી કોઈ 50 કોઈ 60 કોઈ 70 કોઈ 80 કોઈ 20 જુદી જુદી આયુના લોકો બેઠા છે અને એમાંથી 7 દિવસ પોતાના માટે જુદા કાઢી લીધા ઠાકોરજી. નહીં તો વિચાર કરો, અત્યારે કથા ન થતી હોત તો અત્યારે તમે બધા ઘરે શું કરતા હોત? કેમ હસવું આવ્યું? હું તો એમ જ કહેવા જતો તો માળા જ ફેરવતા હોત. આ લૌકિક જીવનમાંથી, આ સંસારિક જીવનમાંથી પ્રભુએ આપણને કાઢી અને પોતાની સન્મુખ બેસાડી દીધા. તું મારી સામે બેસ, મને સાંભળ. આજ સુધી હું તને સાંભળતો આવ્યો, તારી બધી જ ફરિયાદો, તારી બધી જ માંગો મેં સાંભળી અને જે તારા હિતમાં હતી એ બધી પૂરી પણ કરી. હવે તું મને સાંભળ. અને પ્રભુને સાંભળવાનો અવસર એ જ ભાગવત કથા છે. ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત કથા છે. કારણ કે જેને આપણે માનીએ છીએ ને, જેના દર્શન માટે કલાકો લાઈનમાં ઊભા રહીએ છીએ ને, એને સમજવાનો ક્યારે પ્રયાસ નથી કરતા. કોઈ કે હું ભગવાનમાં નથી માનતો, કોઈ એમ કે તો પહેલા પૂછવું પડે પણ ભગવાન એટલે શું? તો એની ડેફિનેશન શું કરે છે? તું કોને ભગવાન કે છે? પહેલા એ ચોખવટ કર તો તને જ સમજાઈ જશે કે હું છું એ જ પ્રમાણ છે કે એ છે. મારે એને સાબિત કરવા માટે ક્યાંક જુદા ગોતવા જવાની જરૂર નથી. મારું અસ્તિત્વ હોવું, મારું હોવાપણું જ મને પ્રમાણ આપે છે કે એ ચોક્કસ છે. ભાગવતની આ દિવ્ય કથા છે, ગાથા છે. સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ આપણે માનીએ છીએ, શબ્દમય રૂપ, વાણીમય રૂપ. કહેવાય છે કે જ્યાં ભાગવત કથા થાય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરતા હોય છે. હવે આ સ્થાન કોઈ નવલખી ગ્રાઉન્ડ નથી રહ્યું. તમે દ્વારમાં પ્રવેશશો ને તો ઉપર લખ્યું હશે નાથ દ્વારા. હવે આ શ્રીનાથજી બાબાનું ધામ બની ગયું, કારણ કે ભાગવતજી બિરાજી ગયા. હવે અહીંયા સકલ તીર્થોનો નિવાસ થશે. કહેવાય છે કે જ્યાં ભાગવત કથા હોય ત્યાં 33 કોટી દેવતાઓ આવીને નિવાસ કરતા હોય છે. સકલ દેવતાઓનો વાસ થઈ જાય. અને ભાગવતજી તો પોતે સાક્ષાત શ્રીનાથજી છે જ. અને એટલે એમ માનવામાં આવે કે તમે એમ ઈચ્છો કે ભારતના જેટલા તીર્થો છે મારે બધા જ તીર્થોની યાત્રા કરવા જવું છે, તો કદાચ જીવન ખૂટી જાય પણ બધા તીર્થયાત્રા ન થઈ શકે. પણ એક ભાગવતજીની પરિક્રમા કરો ને તમે
તો ભારતના સકલ તીર્થોની યાત્રા થઈ ગઈ કહેવાય. તમે કેવલ ભાગવતજીને દંડવત કરો ને તો 33 કોટી દેવતાઓ સુધી વંદન પહોંચી જાય. તમે કેવલ ભાગવતને વંદન કરો ને તો 24 અવતારોને પ્રણામ પહોંચી જાય તમારે.